જનાક્રોશ યાત્રાનો બીજો તબક્કો 20 તારીખે ફાગવેલથી શરૂઆત કરીને આજે ત્રીજા દિવસે ભ્રમણ કરતાં નડિયાદ ખાતે યાત્રા પહોંચી છે। આ સરદાર સાહેબના જન્મ સ્થળે શીશ ઝુકાવ્યું છે, પ્રાર્થના કરી છે કે એમના જે વિચારો હતા, એમનો જે પથ હતો, એના પર ચાલવાની અમને સૌને શક્તિ આપે। કારણ કે આ એ સરદાર સાહેબ છે કે જેમણે ખેડૂતોનું નેતૃત્વ કર્યું। આ એ સરદાર સાહેબ છે કે જેમણે ભાગલાવાદી જે તાકાતો હતી એમના પર પ્રતિબંધ મૂકવાની વાત કરી। આ એ સરદાર સાહેબ છે કે જેમના મક્કમ મનોબળ ને લોખંડી જેમની નેતૃત્વની ક્ષમતા હતી, એનો લોહો આજે આખા વિશ્વએ માનવું પડે। ત્યારે આજે જે રાજ ચાલે છે ડબલ એન્જિન સરકાર, આ નવા અંગ્રેજો છે। પેલા ધોળા અંગ્રેજો હતા જેની સામે ગાંધી, નહેરુ, સરદાર લડ્યા। આ નવા અંગ્રેજો જે કાળા અંગ્રેજો છે એની સામે પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમે સૌ લોકો લડવાની તૈયારી સાથે આ યાત્રામાં મેદાનમાં ઉતર્યા છે। આખી યાત્રા દરમિયાન ખેડૂતોએ ખૂબ આક્રોશ સાથે, પીડા સાથે, દર્દ સાથે એમની આપવીતી કીધી છે। મહિલાઓએ દારૂ ને ડ્રગ્સની બદીને કારણે જે યુવા ધન બરબાદ થાય છે, નાની ઉંમરે બહેન દીકરીઓ વિધવા થાય છે, એની ચિંતા વ્યક્ત કરી છે। ચારે તરફ ભ્રષ્ટાચાર છે, બેરોજગારી છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। ત્યારે એવા સમયમાં સરદાર સાહેબના વિચારો, એમના પથ પર ચાલી અને આ બીજી આઝાદીની લડાઈ લડવાનો અમે આજે સંકલ્પ કર્યો છે। અને ફરીથી આ જન આક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધી રહી છે એમ લોકો ખુલીને આમાં જોડાઈ રહ્યા છે, ખુલીને પોતાના પ્રશ્નો માટે બોલતા થયા છે અને ખુલીને લડાઈ લડવાનો સંકલ્પ લઈ રહ્યા છે। બદલવાની રાજનીતિ એ જ ભાજપની દેન છે। કોઈ પણ નવી યોજના, કોઈ પણ નવો કાયદો, કોઈ પણ નવું કામ નહીં કરવાનું। અને જે પણ ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં થયેલા છે, મહાપુરુષોના નામે કામો થયેલા છે, એવા કામોને પોતાના નામે જોડવાનો, પોતાની સસ્તી પ્રસિદ્ધિનો પ્રયત્ન થઈ રહ્યો છે। સરદાર સાહેબનું સ્ટેડિયમ પરથી નામ ભૂસી કાઢ્યું, નામ પણ કૂચડો મારીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું। મહાત્મા ગાંધીજીનું નામ જે મનરેગા યોજના સાથે જોડાયેલું હતું, એ ગાંધીજીનું નામ હટાવી દીધું। અમે નરેન્દ્ર મોદી સરકારને કહેવા માંગીએ છીએ કે જેટલા નામ બદલવા હોય એટલા બદલો, જેટલા નામ પર કૂચડા મારવા હોય એટલા મારો। આ ગુજરાત ગાંધી સરદારનું ગુજરાત છે। આ ગુજરાતના વાસીઓ એક એક વાત યાદ રાખે છે અને આવનારા દિવસોમાં તમે જે નામ ભૂસ્યા છે, તમે જે નામ બદલ્યા છે, એનો હિસાબ પણ 27માં થશે। અને હું વિશ્વાસ સાથે આ ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે 2027માં પરિવર્તન થવા જઈ રહ્યું છે। કોંગ્રેસની આવનારી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં ફરી પાછું સરદાર સાહેબનું નામ મોટેરા સ્ટેડિયમ પર લખાવવાનો